અહીં એક એવો માણસ છે જેણે 3 વર્ષ સુધી ખુદ ઈશ્વરના આશીર્વાદિત પુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ દ્વારા દૈવિક શિક્ષણ સાંભળ્યું, છતાં તે વિનાશનો પુત્ર કહેવાયો. અને તે તો બીજું કોઈ નહીં પણ પરસ્વાધીન કરનાર યહૂદા હતો. ફક્ત શિક્ષણ, સૂચના, પ્રભાવ અને વાતાવરણથી કોઈ પણ માણસ ક્યારેય ઈસુ ખ્રિસ્તનો અનુયાયી બનતો નથી. ઈસુ ખ્રિસ્તની હાજરીમાં તેણે અણમોલ સમય વિતાવ્યો હતો, પણ ઈશ્વરના એકમાત્ર પુત્રના પર વિશ્વાસ કર્યો નહીં. બાઇબલ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નવેસરથી જન્મ પામવો એ આવશ્યક છે. કદાચ અનુયાયીઓ સાથે 3 વર્ષ દરમિયાન યહૂદા સારું બાહ્ય નૈતિક જીવન જીવ્યો હતો, પણ તે તેને ઈસુ ખ્રિસ્તનો અનુયાયી બનાવતું નથી. જેનો નવો જન્મ થયો છે તેને ઈશ્વરી સ્વભાવ પ્રાપ્ત થાય છે. ઈશ્વરનો આત્મા તેનામાં આંતર નિવાસ કરે છે. આ બધું યહૂદા પાસે નહોતું, કેમ કે તેણે કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને સ્વીકાર્યું, વિશ્વાસ કર્યો, જાણ્યું કે પાડ્યું નહીં. તેથી તે વિનાશનો પુત્ર કહેવાયો. ધર્મમાં કે ખ્રિસ્તમાં કે નૈતિકતામાં રસ રાખવો પૂરતો નથી. યહૂદા પાસે તે બધું હતું એવું લાગતું હતું. એક બાબત વિશે આપણે સંપૂર્ણ ખાતરી કરવી જોઈએ કે નવેસરથી જન્મ થયો છે તો આપણે ઈશ્વરના સંતાનો છીએ.